જય હિન્દ મિત્રો. ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા ટૂંક જ સમયમાં તમારે આવવાની છે. પણ અમુક વિદ્યાર્થીઓ અત્યારથી સાવધાન થઈ જાઓ. અમુક વિદ્યાર્થીઓને એવો ભ્રમ છે કે ધોરણ 10 અને ધોરણ 9 બોર્ડની પરીક્ષાનો હજુ ઘણો બધો સમય બાકી છે. હજુ તો પરીક્ષા ફેબ્રુઆરી મહિનામાં છે. પણ વિદ્યાર્થીઓ, તમને ખબર નથી કે દર વર્ષે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં આવતી હતી. પણ આ વખતે બોર્ડની પરીક્ષા 10થી 15 દિવસ વહેલી છે. એટલા માટે તમને 10થી 15 દિવસ જેટલો સમય ઓછો મળશે, તો તમારે અત્યારથી જ શરૂઆત કરવી પડશે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવો ભ્રમ છે કે પરીક્ષા તો હજુ તો બાકી છે, સમય ફેબ્રુઆરી મહિનામાં છે. પણ તમારી પાસે સમય ઓછો છે, કારણ કે આ વખતે પરીક્ષા વહેલી છે. દર વર્ષે પરીક્ષા માર્ચ મહિનામાં આવે છે, પણ આ વખતે પરીક્ષા તમારી 28 ફેબ્રુઆરી એ ચાલુ થવાની છે. તો તમને ખબર છે કે રિવિઝનનો પણ સમય જોશે. તમે જૂન મહિનાથી લઈને જાન્યુઆરી મહિના સુધી તમે જે પણ રીડિંગ કર્યું છે, વાંચન કર્યું છે, એના માટે તમારે સમય એટલે કે રિવિઝનનો સમય જોશે. રિવિઝનનો તમે નહીં કરો, રિવિઝનનો તમારે સમય જોશે. જો તમે રિવિઝન નહીં કરો તો તમે જે પણ વાંચ્યું છે, તૈયારી કરી છે, અલગ અલગ વિષય છે, ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત, એ તમને પરીક્ષામાં યાદ નહીં આવે. તમે એવું પણ કહેશો, સાહેબ મને યાદ હતું, મેં તૈયારી કરી પણ હું ભૂલી ગયો. એનું કારણ એક જ છે કે રિવિઝન. વારંવાર તમારે રિવિઝન કરવું પડશે. હવે તમે તમારો સમય ગણો. હવે નવેમ્બર મહિનો ચાલે છે. આજે નવેમ્બરની 18 તારીખ સોમવાર, સ્કૂલ ખુલી ગઈ છે. તમે ગણો 20 તારીખથી, એટલે કે 10 દિવસ નવેમ્બરના, 31 દિવસ તમારા ડિસેમ્બરના, અને પછી 31 દિવસ જાન્યુઆરી મહિનાના. અને કોઈ ફેબ્રુઆરી મહિનો ગણતા નહીં, કારણ કે ફેબ્રુઆરી મહિનાના તમારે 20થી 25 દિવસ ઓનલી ફોર તમારે રિવિઝન કરવું પડશે. જેટલું તમે ભણ્યા છો તે બધા જ વિષયનું તમારે રિવિઝન કરવું પડશે. રિવિઝન નહીં કરો તો પરીક્ષામાં તમને યાદ નહીં આવે, અડધું યાદ આવશે, હું સાહેબ ભૂલી ગયો, તેવા તમે પ્રશ્નો કરશો. એટલા માટે તમારે રિવિઝન તો કરવું જ પડશે. રિવિઝન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. એટલે વિદ્યાર્થીઓ સાવધાન થઈ જાઓ, તૈયારી ચાલુ કરી દો. હવે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. સ્કૂલમાં એક પણ દિવસ રજા પાડશો નહીં. ક્લાસીસમાં જતા હોય, ટ્યુશન ક્લાસીસમાં જતો, જ્યાં પણ તમે જતા હોય ત્યાં એક પણ દિવસ રજા પાડશો નહીં. ઓનલાઈન તમે ભણતા હોય, ઓનલાઈન વિડીયો જોતા હોય, તો એનો એક સમય નિશ્ચિત કરો કે 1 કલાક સવારે, 1 કલાક સાંજે, એક સમય નિશ્ચિત કરો. અને ફોનમાં એટલે કે મોબાઈલમાં ઓછામાં ઓછો તમે સમય આપો. યોગ્ય માહિતી હોય, વ્યવસ્થિત માહિતી હોય તો તેને ગ્રહણ કરો. ના કામની માહિતી એટલે કે બિનજરૂરી માહિતી મોબાઈલમાંથી પણ તમે લેશો નહીં. હવે તમારે એક જ ફોકસ કરવાનું છે, ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પર ફોકસ કરો. કે તમારે કેટલા પ્રકરણ છે, કેટલા દિવસમાં હું આ પ્રકરણ વાંચી શકીશ, કેટલા વિષય છે. તો વિષય વાઇઝ ગણિત છે, વિજ્ઞાન છે, સામાજિક વિજ્ઞાન છે, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, તો આ વિષય પ્રમાણે તમે તૈયારી કરો. બધા જ વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે અમુક વિષય નથી આવડતા. ધારો કે ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે, તો આ વિષયમાં તમે વધારે મહેનત કરો. અત્યારે તમે પાસે સમય છે. જ્યારે પણ તમે છેલ્લે એટલે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં તમે તૈયારી કરવા જશો તો તમારી પાસે સમય નહીં રહે, કારણ કે જાન્યુઆરી મહિનામાં તમારી દ્વિતીય પરીક્ષા પણ ચાલુ થશે, તો તમે બંને બાજુ નહીં કરી શકો. એટલે એટલા માટે અત્યારથી શરૂઆત કરી દો. એટલે વાલી મિત્રોને પણ જણાવું છું કે વિદ્યાર્થીઓને હવે કોઈ પણ કામ કે કોઈ પણ પ્રસંગમાં જવાનું ટાળો. ઓનલી ફોર ફોકસ ભણવા પર જ કરો, કારણ કે બોર્ડની પરીક્ષા હવે નજીક જ છે. 2 થી 3 મહિના બાકી છે. પછી તમે વિદ્યાર્થીઓને જ્યાં પણ જવું હોય પરીક્ષા પછી તમે એને જવા દેજો, પણ હાલમાં તેને કોઈ પણ કામ ના આપશો. તેને ભણવા દો. સ્કૂલમાં એક પણ રજા ના પાડવા દેશો, ક્લાસીસમાં પણ રજા ના પાડવા દેશો. ઓનલી ફોર રીડિંગ, વાંચન, લેખન, બસ એના પર જ તમે ફોકસ કરો. અને તમને સ્કૂલમાંથી કે કોઈ પણ ક્લાસીસમાંથી કે ઓનલાઈન કોઈ પણ તમને તૈયારી કરાવતા હોય, ટેસ્ટ આપતા હોય, તો ટેસ્ટ રેગ્યુલર આપો. ટેસ્ટનું ઘણું બધું મહત્ત્વ છે. જો તમે ટેસ્ટ નહીં આપો તો પણ તમને ખબર પડશે નહીં. એટલા માટે બીજી એક સૂચના છે કે હવે તમારે સ્કૂલમાં કે તમે ક્લાસીસમાં કોઈ પણ જગ્યાએ ટેસ્ટ ચાલુ હોય તો ટેસ્ટ તમારે અવશ્ય આપવો. ટેસ્ટના દિવસે રજા પાડવી નહીં.
ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે જ્યારે ટેસ્ટ હોય છે, ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરે છે કે જ્યારે ટેસ્ટ હોય છે એ દિવસે રજા પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારું મૂલ્યાંકન કેવી રીતે થશે? તમને કેટલું આવડ્યું, કેટલું તમને યાદ રહ્યું છે, એ તમને કેવી રીતે ખબર પડશે? એ તમને કેટલું આવડ્યું છે, કેટલું તમે ભૂલી ગયા છો, એના માટે તો ટેસ્ટ લેવાનો છે. એટલે સાહેબને કે તમારા સરને ખબર પડે તો તમને એ રીતે તમને ગાઈડન્સ, માહિતી તમને આપી શકે. તો હવે પછી કોઈ પણ સ્કૂલમાં કે ક્લાસીસમાં ટેસ્ટ લે તો ટેસ્ટ અવશ્ય આપવો. અને ટેસ્ટમાં જે પણ માર્ક્સ આવે તો એ તમારે ખુલ્લીને તમારા માતા પિતા કે તમારા ભાઈ બહેનને કે તમારા મિત્રને કહી શકો છો. અને પછી તમે એનામાં ઇમ્પ્રુવમેન્ટ લાવો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાવધાન થઈ જાઓ, તૈયારી ચાલુ કરી દો. હવે કોઈની રાહ જોશો નહીં. ઓનલી ફોર તૈયારી, તૈયારી ને તૈયારી. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે તમારા માટે ધોરણ 10 અને ધોરણ 12ના વિષય પ્રમાણે કેવી રીતે તૈયારી કરવી, કેટલો સમય તમારે કયા વિષયમાં આપવો, એ માહિતી તમને આગળના એક વિડીયોમાં તમને જણાવીશ.